એટલે હવે આ ઉદાહરણ ચોથું આપણે જોઈએ. એટલે હું બહુ ઝડપથી જોતો જઈશ, ખાલી આપણે જે આગળ સૂત્રો મૂક્યા એનો કેવી રીતે ઉપયોગ કરે છે, કેવી રીતે છૂટા પાડે, કેવી રીતે ભેગા કરે, અને પછી એ અવયવો મળે, આપણે પૂર્ણ વર્ગ મળે એટલે એના અવયવો મળે એટલે પછી એનું આપણે ઉકેલ મળે. આપણે કીધું ને કે જો અવયવ આપણે હોય કે x વત્તા a ગુણ્યા x વત્તા b, આવું જે બે અવયવ પડે તો પછી આની કિંમત મળે કે x બરાબર -a થાય, x બરાબર -b થાય. એટલે આ આપણે કિંમત શોધવાની છે. કિંમત શોધવા માટે બે અવયવો પાડવાના છે. તો અવયવો પાડવા માટે આપણે પૂર્ણ વર્ગનો ઉપયોગ કરવાનો છે. એટલે આપણે પેલા દાખલા ધીરે ધીરે અઘરા થતા જશે. એટલે જો અહીંયા આપણે સમજીએ કે પેલું આ સૂત્ર આપ્યું છે કે આપણને આ x સ્ક્વેર પ્લસ -x પ્લસ 15 એ છે. તો એમાં આપણને x સ્ક્વેર માઇનસ 8x પ્લસ 15, x સ્ક્વેર માઇનસ 8x પ્લસ 15 બરાબર 0. તો આના અવયવ પાડવા હોય આપણે તો શું કહે છે કે પૂર્ણ વર્ગ માટે આ બે છે, આપણે આને પ્રથમ પદ, આને દ્વિતીય પદ ગણી લઈએ. અને પૂર્ણ વર્ગ માટે આ ખબર નથી આપણને, એટલે તૃતીય પદ ખૂટે છે. એટલે આ પ્રથમ પદ છે, આ દ્વિતીય પદ ધારી લ્યો, અને ત્રીજું પદ આપણને જો આને પૂર્ણ વર્ગ કરવો હોય તો ત્રીજું પદ જોતું હોય તો શું કરવું પડે? તો આપણે એનું સૂત્ર શોધવું પડે. આ ત્રીજું પદ શોધવું હોય તો આપણે સૂત્ર શું શીખ્યા? તો કે તૃતીય પદ જોતું હોય તો મધ્યમ પદનો વર્ગ કરવાનો, 4 ગુણ્યા પ્રથમ 4 ભાગ્યા પ્રથમ પદ. એટલે આ જે છે આમાં આ તૃતીય પદ શોધવું હોય તો શું કે આ મધ્યમ પદ હોય, મધ્યમ પદ એનો વર્ગ કરવાનો અને 4 ગુણ્યા આ પ્રથમ પદ કરવાનું. એટલે આ સૂત્ર આપણને ખબર હોય છે. તો આમાં મધ્યમ પદ શું છે? તો કે મધ્યમ પદ -8 છે, બરોબર. આ -8 એનો વર્ગ કરો, એના છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. તો કે પ્રથમ પદ કોણ છે? એક જ છે, એટલે 1. તો આને સાદું રૂપ આપો તો શું થાય? -8 નો વર્ગ શું થાય? 16. એટલે માઇનસ હોય કે પ્લસ હોય એનો વર્ગ કરો એટલે પ્લસ જ થઈ જાય. અને એના છેદમાં 4, 16 ભાગ્યા 4 એટલે શું થયું? આ 4 થયું. આ તૃતીય પદ 4 થયું પૂર્ણ વર્ગ કરવા માટે. એટલે જો આપણું જે સૂત્ર છે એને મારે પૂર્ણ વર્ગમાં મૂકવું હોય, બાકીનું એટલે પૂર્ણ વર્ગ આપણે ત્રીજું પદ એનું 4 આવ્યું. એટલે એનો અર્થ એમ કે હું આ બે પદ ભેગા મૂકું, x સ્ક્વેર માઇનસ 8x વત્તા 4, આ જો મૂકું તો આ પૂર્ણ વર્ગ થઈ જાય, બરાબર ને? એટલે કારણ કે આપણે કીધું કે પૂર્ણ વર્ગમાં હંમેશા આપણને પેલું, બીજું, ત્રીજું જે ખૂટતું હોય એ મળી શકે. હવે જો મારે અહીંયા 4 મૂકવા હોય, આ પૂર્ણ વર્ગ કરવો હોય તો મારે 15 છે તો બાકીના આ બે છૂટા કરી નાખો. ધારો કે 15 છે એમાંથી 4 લઈ લીધો હોય તો બાકી કેટલા વધ્યા? 11 વત્તા 11 વધ્યા. જો આપણે સૂત્ર ફેરવી નથી નાખતા, એને આ રીતે ભાગલા પાડ્યા. પણ ભાગલા પાડવાથી આપણે ફાયદો શું થયો? આ જે 3 પદ થયા એ આપણને પૂર્ણ વર્ગ થઈ ગયો. એટલે જો કે તૃતીય પદ મારે કંઈક ખોટું છે કે 4x મધ્યમ પદનો વર્ગ, ઓકે બરોબર. એટલે આ 8 ફરીથી હું ટ્રાય કરું કે આ
ઓકે, એનો આ મધ્યમ પદનો વર્ગ આપણે તૃતીય પદ શોધવું હોય, તૃતીય પદ તો મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. તો મધ્યમ પદ શું છે? -8 -8x એનો વર્ગ અને 4 ગુણ્યા પ્રથમ પદ તો કે x². ચાલ -8 નું મેં 16 કર્યું હતું ને, પણ એનો વર્ગ 88 64 થાય, એટલે -64x² અને છેદમાં 4x², એટલે x² ઉડી જાય. આ 4 છે એનું 16 ચોકુ 64, એટલે તૃતીય પદ 16 થાય. સોરી, એટલે મેં પેલું ખોટું ગણ્યું હતું. એટલે હવે આજે આપણને સૂત્ર આપ્યું છે એમાં હું પહેલી વખત જ જરા લાંબુ કરીશ, પણ પછી આ બધી વસ્તુ આપણે સીધેથી સ્વીકારી લેશું. એટલે આ x² -8x ને મારું તૃતીય પદ 16 મૂકી દઉં, ધારો કે આ +16 મૂકી દઉં તો આ પૂર્ણ વર્ગ થઈ ગયો, બરોબર ને? પણ મારે કિંમત 16 નથી, 15 છે, તો મારે એને સૂત્ર રાખવું હોય તો શું કરવું પડે? આ -1 કરવું પડે. તો આ જો 16 માંથી -1 જાય તો 15 થઈ ગયા ને, આના બરાબર 0 થયું. એટલે આપણે આ 15 ના એવી રીતે ભાગ પાડી નાખ્યા કે આ જે પેલું પદ હતું એ આના ભેગું ભળતા એનો પૂર્ણ વર્ગ થઈ ગયો. એટલે આપણને ખબર છે કે પૂર્ણ વર્ગ હોય તો એના આપણને અવયવ મળે. એટલે આ પૂર્ણ વર્ગ થઈ ગયો. તો હવે પૂર્ણ વર્ગ થયો તો આને આપણે જો ટૂંકમાં લખવું હોય તો x -4 એનો વર્ગ કરો તો આ પૂર્ણ વર્ગ એનો જવાબ આવે. જો તમે છૂટું પાડી જુઓ ખબર પડશે કે x -4 એનો વર્ગ કરવો હોય તો x -4 ગુણ્યા x -4, તો આ પહેલાનો વર્ગ થાય, x નો વર્ગ, વચ્ચેનાની નિશાની લેવાય, 2 ગુણાય, અને પછી આ ત્રીજું હોય એનો આપણે ગુણ્યા 4, અને પછી આ ત્રીજાનો વર્ગ થાય, એટલે ચોકે ચોકે 16. એટલે જો આ x² -8x વત્તા 16 આવી ગયા. એટલે આ બંને રીતે આપણને આવડવું જોઈએ. આ જે પૂર્ણ વર્ગ છે એને આપણે 3 જે પદ આપ્યા હોય એના ઉપરથી જો આપણે મેળવવું હોય તો ફરીથી એનું યાદ કરાવવું. આમાં સૂત્ર શું છે? તો કે આ 3 પદ આવ્યા હોય તો પહેલાનું આ વર્ગમૂળ લેવાય. આ x² છે એનો બીજો કોઈ આગળ ઘાત નથી, એટલે એક જ છે, તો એનું વર્ગમૂળ લેવાય. પછી વચ્ચેનાની નિશાની લેવાય, આ માઇનસ છે તો માઇનસ લેવાય, અને છેલ્લું છે એનું વર્ગમૂળ લેવાય. તો 16 છે એનું વર્ગમૂળ 4 થાય. એટલે આ રીતે એનો વર્ગ થઈ ગયો. એટલે x² -4 નો વર્ગ, અને જો -1 છે પાછું અહીંયા આપણે ભૂલી જવાનું નહીં, એને જ રાખવાનું. આના બરાબર 0 થઈ ગયું. હવે આ પૂર્ણ વર્ગ થઈ ગયા તો આપણે અવયવો પાડવામાં બીજું એવું શીખાતા કે a² -b² બરાબર 0, આવું જો સૂત્ર હોય અને આના જો આપણે અવયવ પાડવા હોય, આ માઇનસ વચ્ચે હોય ને આ બે બાજુ વર્ગ હોય તો શું થાય? તો કે આનો a + b અને બીજા કૌંસમાં a - b આવા બે અવયવો પડે. આવું આપણે પહેલા શીખી ગયા હતા. તો હવે એવું જ અહીંયા થયું. તો આ ax માઇનસ છે એની જગ્યાએ હું a મૂકી દઉં, એનો વર્ગ થયો. આ 1 છે, 1 ની માંથી 1 નો વર્ગ કરો તો 1 જ થાય, બરાબર ને? એટલે a નો વર્ગ માથે 1 નો વર્ગ કરો તો 1 જ થાય. તો આ જે સૂત્ર છે એ આના જેવું થઈ ગયું. તો પછી આ a + b આપણે જે ભાગ કર્યા તો આ a + 1 અને a - 1 આવા બે અવયવ પડી ગયા કે નહીં? એટલે આ આખું આપણું સૂત્ર હતું એને જો છેક આ રીતે પૂર્ણ વર્ગની રીતે આપણે અવયવ પાડી ને આ બરાબર 0 થઈ ગયા. એટલે હવે પછી એને બદલે આપણે અહીંયા x કહીએ. એટલે સોરી, આ જે એની જગ્યાએ મેં આપણે એની જગ્યાએ x - 1 છે તો x - 4 અને +1 નો +1 અને બીજામાં a² અરે a - 1, તો a બરાબર x - 4 અને
-1 તો આના બરાબર 0 મૂકી દઈએ તો આને ટૂંકું સ્વરૂપ આપીએ -4 માંથી 1 પ્લસ થાય તો આનું x -3 બરાબર થાય અને આનું x -5 થાય. આ બધું સાદું રૂપ આપવાની વાત છે. એટલે આજે a ની કિંમત a બરાબર x -4 પ્લસ 1 અને બીજું x -4 -1 એટલે આને આ બે અવયવ થયા એને પાછા ભેગા કરો તો x -3 થઈ ગયા અને આ x -5 થઈ ગયા. હવે આ બેના બરાબર તમે 0 લઈ લો, આ બરાબર 0 છે બંને બરાબર, તો x ની કિંમત 3 થાય અને x ની કિંમત બીજી 5 થાય. જો આ રીતે આપણે પૂર્ણ વર્ગનો ઉપયોગ કરી અને આ x ની કિંમત મેળવી. ઘણી વખત મળે, ઘણી વખત ન મળે, ઘણી વખત જુદી મળે, ઘણી વખત સરખી મળે. એ બધું જ આ બધા ઉદાહરણોમાં આવે તમારે જુદી રીતે આપ્યું છે. પણ પાયાનું આ જ કે તમારે જે સૂત્ર આપ્યું હોય એને પૂર્ણ વર્ગમાં ફેરવી નાખવાનું. પહેલા બેમાં જે એક ખૂટતું હોય એ તમે ત્રીજું પદ ખૂટતું હોય તો એનું સૂત્ર વાપરી અને કરવાનું અને પછી જે હોય બાકીનાને સરવાળા બાદબાકી એવી રીતે કરવાના કે જેથી આવે. એટલે આ જે પહેલું ઉકેલ છે એ મેં જરા વિસ્તારથી સમજાવ્યો. બાકીના ઉકેલ હું વધારે સમજાવીશ નહીં, કારણ કે આમાં બધે ખાલી એ જ છે કે આ તૃતીય પદ કેવી રીતે શોધ્યું, તૃતીય પદ કેવી રીતે શોધ્યું, પછી એનો કેવી રીતે કિંમત મૂકવામાં ઉપયોગ કર્યો. બસ પછી તમારા પ્રેક્ટિસ જ કરવાની છે. એટલે હું બીજું ઉદાહરણ કરતો નથી, કારણ કે એના જેવું છે, ખાલી કિંમતો બધી જુદી જુદી ફરે છે. એટલે આ જો એને મેં પહેલા સમજાવ્યું હતું ને, એને અહીંયા a² - b² આ જુદું સમજાવ્યું, એને કેવી રીતે પાછા બીજા સ્ટેપમાં ઉપયોગ કર્યો એ બીજા અવયવ પાડવાની જે બીજી પદ્ધતિ હતી કે a² - b² હોય તો એનું એમ કે a + b અને a - b એવા અવયવ થાય. એ આપણે અહીંયા ઉપયોગ કર્યો હતો, પાછળથી સમજાવ્યો છે. એટલે આ રીતે આ બીજો દાખલો આપણે પૂરો કર્યો.